કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમે કોઈ પણ મોબાઈલથી તમે રેકોર્ડિંગ કરશો તો એ અવાજ પણ હવે તમારો બ્લૂટૂથ અવાજ આવે એ ટાઈપનો અવાજ આવવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા માઇક છે એ માઇકમાંથી તમે અવાજ ચેક કરી શકો છો અથવા તમે કોઈ પણ જો તમારો મોબાઈલ હોય એ મોબાઈલથી તમે કોઈ પણ રેકોર્ડિંગ કરશો તો એ અવાજ પણ એ ટાઈપનો અવાજ આવવાનો છે. તો આ વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો અને હું તમને લાઈવ પ્રૂફ પહેલા દેખાડી દઉં. તમે જોઈ શકો છો અહીં ઇન્સ્ટાગ્રામની એક રીલ મેં બનાવેલી છે એમાં અવાજ પણ તમે ચેક કરી શકો. જેટલો ભરોસો અમારા જીવ ઉપર નથી આ રીતે તમે જોઈ શકો તો તમે અવાજ ચેક કરી લીધો હશે. એ અવાજ છે એ અવાજ મેં મારા મોબાઈલ થી નેટ રેકોર્ડિંગ કરેલો છે એ પણ બીજા મોબાઈલ થી નેટ રેકોર્ડિંગ કરેલો છે. તમે પણ તમારો જો યુટ્યુબ ચેનલ માટે તમે આ વિડીયો જોતા હોય તમારો કોઈ પણ યુટ્યુબ ચેનલ તમે બનાવવાના હોય અથવા તમારી યુટ્યુબ ચેનલ હોય એની અંદર તમારે અવાજ એડ કરવો હોય તો તમે તમારા મોબાઈલ થી નેટ રેકોર્ડિંગ કરીને અવાજ એડ કરી શકો છો. તો આ વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો અને હજી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં તમે નવા છો તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે. મોબાઈલમાં તમારે રેકોર્ડિંગ કરી લેવાનું છે. જે અવાજ તમારે એડ કરવાનો હોય એ અવાજ તમારા મોબાઈલમાં તમે પહેલા રેકોર્ડિંગ કરી લેજો. અવાજ રેકોર્ડિંગ કર્યા બાદ એ અવાજને તમારે થોડુંક એડિટિંગ કરવું જોશે. કેમ છે તમે જો આજુબાજુમાં કોઈ પણ અવાજ આવતો હોય અથવા કોઈ પણ આજુબાજુમાં ઇકો આવતો હોય એ ઇકોને હટાવવા માટે તમારે અવાજની એડિટિંગ કરવું જોશે. જો તમે અવાજની એડિટિંગ કરશો તો જ અવાજ તમારો આ બ્લૂટૂથ ટાઈપનો કોઈ પણ માઇક અથવા કોઈ પણ બ્લૂટૂથ ટાઈપનો અવાજ હોય એ ટાઈપનો અવાજ તો જ આવશે. હાલો તમને ફટાફટ દેખાડી દઉં કયા એપ્લિકેશનમાં તમારે એનું એડિટિંગ કરવાનું છે અને હાવ આસાનીથી તમે એડિટિંગ કરી શકો છો. તો ફટાફટ આપણે ઓપન કરી લઈ મોબાઈલની ક્લીન. તો પહેલાં તમારે એપ્લિકેશન ફટાફટ ઓન કરી નાખવાનું છે. તો હાલો આપણે એપ્લિકેશન ઓન કરી નાખી. ઓન કર્યા બાદ એપ્લિકેશનમાં જે પરમિશન માંગે એ બધી પરમિશન તમે અલાઉ કરી દેજો. પછી જ એપ્લિકેશન તમારા મોબાઈલમાં કામ કરશે. કેમ કે એકવાર મેં એપ્લિકેશન ઓન કરેલું છે એટલે પરમિશન બધી અલાઉ કરેલી છે. હવે તમે ઉપર જોઈ શકો છો આ એપ્લિકેશનવાળા તમને ડેમો આપશે. પહેલાં તમે અહીંથી ડેમો પણ ચેક કરી શકો છો આ રીતે. તો આ રીતે તમે આનો ડેમો પણ ચેક કરી શકો છો. તો આ રીતે તમને રેકોર્ડિંગમાં તમને ખબર પડી ગયું હશે. પહેલાં આપણે નોર્મલ જે રેકોર્ડિંગ તમને દેખાડ્યું ડેમોમાં એ રેકોર્ડિંગ પણ તમને ચેક થઈ ગયું હશે. આની અંદર કેટલી હવા આવતી હતી બીજું તમને મેં દેખાડ્યું એની અંદર પણ તમને ચેક થઈ ગયું હશે. તો એપ્લિકેશન તમને આ રીતનો ડેમો તમને આપશે. પછી તમારો ઓડિયો અહીંથી એડ કરવાનો છે. તો પ્લસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંથી તમે 3 વસ્તુ એડ કરી શકો છો. તમારો ઓડિયો, વિડીયો અને રેકોર્ડિંગ પણ કરી શકો છો. તો હવે આપણે ઓડિયો ઉપર ક્લિક કરી દઈએ. ક્લિક કર્યા બાદ તમારા જેટલા સોંગ છે એ બધા સોંગ અહીં તમને જોવા મળી રહેશે. પછી તમે જે મોબાઈલથી કોઈ પણ રેકોર્ડિંગ કરેલું હોય એ રેકોર્ડિંગ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. તો હાલો આપણે ફટાફટ આપણું રેકોર્ડિંગ પહેલાં સિલેક્ટ કરી લઈએ. સિલેક્ટ કરીને પછી તમને બધી પ્રોસેસ દેખાડવાનું છે. તો વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો. જો તમે ઓડિયો સિલેક્ટ કરશો એટલે આ રીતની એડ આવે તો આ રીતને તમે કટ કરી નાખજો. એડ કટ કર્યા બાદ પછી તમે જોઈ શકો છો આ રીતનું તમને પેજ ઓપન થઈ જશે. અહીં તમને 1 થી લઈને 100% થાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું છે. એટલે તમારા ઓડિયોમાં જેટલું કોઈ પણ અવાજ હશે અથવા જેટલો ઇકો હશે એ બધો ઇકો ઓટોમેટિક આ હટાવી જશે. તમારે કોઈ પણ સેટિંગ પણ નહીં કરવું પડે. તો આ રીતે આપણે વેઇટ કરી લઈએ. વેઇટ કર્યા બાદ પછી ઓકે ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો તમારી ઓડિયો સેટ થઈ ગયો છે. હું તમને પહેલા નોર્મલ અવાજ સંભળાવી દઉં. કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના. તો આ અવાજ આપણો નોર્મલ અવાજ છે. આપણે મોબાઈલથી જે રેકોર્ડિંગ કરેલો છે એ અવાજ મેં તમને નોર્મલ સંભળાવી દીધો. અને હવે આ એપ્લિકેશને આપણો ઇકો કેવી રીતે હટાવ્યો છે અથવા કોઈ પણ અવાજ હટાવ્યો એ તમને દેખાડી દઉં. તો કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે અલગ જ ટોપિક વિશે. તો હવે આપણો અવાજ ક્લિયર થઈ ગયો છે. એ પણ તમે જોઈ શકો છો આપણો અવાજ હાવ ક્લિયર કરી દીધો છે. જે તમે માઇકથી રેકોર્ડિંગ કરો એ ટાઈપનો અવાજ આપણો કરી દીધો છે. તો આ રીતે તમે પણ તમારા મોબાઈલથી જ રેકોર્ડિંગ કરીને આ રીતે અવાજ એડિટિંગ કરી શકો છો. પછી તમને સેવનો ઓપ્શન જોવા મળે એની પર તમારે ક્લિક કરીને તમારા ઓડિયો સેવ કરી લેવાનો છે. તો આ રીતે તમે પણ તમારો અવાજમાંથી કોઈ પણ ઇકો અથવા કોઈ પણ અવાજ આવતો હોય બધો અવાજ હટાવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર ઉપર આવીને આપણે સર્ચ કરી દઈએ ઇકો રિમૂવ. તમે સર્ચ કરશો એટલે ઉપર જ તમે એપ્લિકેશન જોઈ શકો છો. આ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ઓડિયો, વિડીયો લખેલું તમને જોવા મળશે. પછી અહીં રેટિંગ પણ ચેક કરી લેજો. 3+ રેટિંગ છે અને 1 મિલિયન ડાઉનલોડ છે. તો ફટાફટ ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. મળીએ પાછા અલગ વિડીયો સાથે.